હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચા પીતા હોય અને એની અંદર માખી પડે તો આપણે શું કરીએ છીએ? ચાને છે ફેંકી દઈએ છીએ. હવે એ જ વસ્તુ છે, 5 કિલો દેશી ઘીની અંદર છે માખી પડે તો આપણે બધા શું કરીએ? ફેંકી દઈશું 5 કિલો ઘીને? નહીં. અર્થ શું સમજે આમાંથી? કે સસ્તી વસ્તુ હોય ને એને શું કરવામાં આવે છે? ફેંકી દેવામાં આવે છે. મોંઘી વસ્તુને ફેંકી દેવામાં આવતી નથી. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે મિત્રો રમતગમતના પ્રશ્નોની અંદર જોવાનું છે ચક્ર ફેંક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવો કઈ લેવાનો છે મિત્રો? ચક્ર ફેંકના છે એ પ્રશ્નો આજે આપણે જોવાના છે, પરીક્ષામાં ઉપયોગી એવા. બરાબર છે? તો 1 બાય 1 આપણે ચાલુ કરીએ વિડીયો. એ પહેલાં મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરી દેજો, જેથી તમને અપડેટ છે સમયસર મળતી રહે. ડિસ્ક્રિપ્શનની અંદર છે મિત્રો, તમને લિંક મળી જશે. બરાબર છે? ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, ચક્ર ફેંકમાં ઉભણીની સ્થિતિમાં પગ કેવી રીતે રાખવામાં આવે છે? તો ચક્ર ફેંકમાં ઉભણીની સ્થિતિમાં છે એ પગ કેવી રીતે રાખવામાં આવે? બંને પગ છે ખુલ્લા રાખવામાં આવે છે. કેવા રાખવામાં આવે છે? બંને પગ ખુલ્લા રાખવામાં આવે છે. આપણે મિત્રો અહીં જોઈ શકો છો તો આ પ્રશ્ન કેટલા પગીએ છીએ? 8મો પ્રશ્ન પહોંચી ગયા છે. તો આપણે પહેલા પ્રશ્નથી ચાલુ કરીએ, કેમ કે 8મો પ્રશ્ન આવી ગયો હતો. શરૂઆતથી આપણે લઈએ. બરાબર છે? તો આ પહેલો પ્રશ્ન આ છે. તો ચાલુ કરીએ પહેલા પ્રશ્ન. ભારતમાં મિત્રો, ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે? ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે? કેટલું હોય છે ભાઈઓ માટે ચક્રનું વજન? 2 કિલોગ્રામ છે ભાઈઓ માટે ચક્રનું વજન હોય છે. યાદ રાખજો. ચક્ર ફેંકના આઈએમપી પ્રશ્નો છે લીધા છે. એના પછી બીજો પ્રશ્ન લઈએ આપણે. ચક્ર ફેંકમાં ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? ચક્ર ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 34.92 અંશનો છે ચક્ર ફેંકમાં ફેંક પ્રદેશનો ખૂણો હોય છે. કેટલો હોય છે? લખી દઉં છું અહીંયા, 34.92. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ચક્ર ફેંકની સ્પર્ધામાં 6 ખેલાડીઓએ ભાગ લીધો છે, તો દરેકને કુલ કેટલી તક મળશે? ચક્ર ફેંકમાં 6 ખેલાડીઓએ ભાગ લીધો છે, તો દરેક ખેલાડીને મિત્રો છે કેટલી તક મળશે? 6 તક મળશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખી લેજો, 6 તક મળશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંક શૈલીના કેટલા ઘટકો છે? મિત્રો, ઘટકો એટલે થાય છે કૌશલ્યો. લખી દઉં છું. ચક્ર ફેંક છે, ચક્ર ફેંક, એના કેટલા કૌશલ્યો છે એમ તમને પૂછ્યું. કૌશલ્યો. તો હું તમને લાઈનમાં કૌશલ્યો કહું છું, યાદ રાખી લેજો ચક્ર ફેંકના. બરાબર? પહેલું કૌશલ્ય છે પકડ. કયું છે? ચક્રને પકડવામાં આવે. પહેલું કૌશલ્ય પકડ છે. પછી શું છે મિત્રો? ઉભણી, ઊભું રહેવાની સ્થિતિ. બરાબર છે? ઉભણી. ત્રીજું છે હાથ ઝોલા. ચક્રને પકડીને હાથ ઝોલા લેવામાં આવે છે, હાથ ઝોલા. ચોથું છે ફિરકી. બરાબર છે? ફિરકી એટલે આખો પાછળની સાઈડ નમીને આપણે જે ચક્ર ફેંકવાની છે ક્રિયા કરીએ છીએ હાથ ઝોલા સાથે. બરાબર? એને ફિરકી કહેવાય. પાંચમું છે ફેંક. પછી શું કરવામાં આવે? ચક્રને ફેંકવામાં આવે, ફેંક. અને છઠ્ઠું છે છૂટ, ફેંકીને છોડવાનું ચક્રને. બરાબર? અને સાતમું છે પગ બદલ. તમે હાથ ઝોલા કરતાં ચક્રને ફેંકો, પછી છેલ્લે ચક્ર વયું જાય એટલે બીજા પગથી છે પાછું ઊભું રહી જવાનું છે, એટલે પગ બદલ કરવાની છે. તો યાદ રાખવાનું છે કન્ટિન્યુ લાઇનમાં. કઈ રીતે યાદ રાખશો? તો પહેલું આવે છે કયું છે? પહેલું છે પકડ, બીજું છે ઉભણી, ત્રીજું છે હાથ ઝોલા, ચોથું છે ફિરકી. બરાબર? પાંચમું છે ફેંક, છઠ્ઠું છે છૂટ અને સાતમું છે પગ બદલ. આ લાઇનમાં તમને બધા યાદ રહેવા જોઈએ, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ચક્ર પકડના કેટલા પ્રકાર છે? ચક્રની પકડના કેટલા પ્રકાર છે? ચક્રની પકડના કેટલા પ્રકાર છે?
તો ચક્કરની પકડના છે 4 પ્રકાર છે. કેટલા છે? 4. હવે 4 પ્રકાર છે. તમે ચક્ર કઈ કઈ રીતે પકડી શકો એના પ્રકાર છે 4 પ્રકાર, બરાબર. તો એ યાદ રાખી લેજો. ચક્ર પકડવાના પ્રકાર કેટલા? તો કે ટોટલ 4. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ચક્ર ફેંકમાં ઉભણીની સ્થિતિ ક્યાં લેવામાં આવે છે? તો વર્તુળના પાછળના ભાગમાં લેવામાં આવે છે. ક્યાં લેવામાં આવે છે? વર્તુળના પાછળના ભાગમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ચક્ર ફેંકમાં ચક્ર કેવી રીતે પકડવામાં આવે છે? ચક્ર ફેંકમાં ચક્ર કેવી રીતે પકડવામાં આવે છે? તો આંગળીઓના ટેરવા અને હથેળીના આધારે છે ચક્ર છે એને પકડવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો આ પ્રશ્ન આપણે સૌથી પહેલો આવી ગયો, તો 8મો પાછો આવી ગયો. ચક્ર ફેંકમાં ઉભણીની સ્થિતિમાં પગ કેવી રીતે રાખવામાં આવે છે? તો બંને પગ કેવા રાખવામાં આવે છે? ખુલ્લા રાખવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંકમાં ફિરકીની ક્રિયાની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? ચક્ર ફેંકમાં ફિરકીની ક્રિયાની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? વર્તુળના આગળના ભાગથી. ક્યાંથી? વર્તુળના આગળના ભાગથી છે એ ફિરકીની ક્રિયા કરવામાં આવે છે. વર્તુળના આગળના ભાગથી, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંકમાં જમણા હાથે ફેંકાયેલું ચક્ર કઈ દિશામાં ફરવું જોઈએ? ચક્ર ફેંકમાં જમણા હાથે ફેંકાયેલું ચક્ર છે ઘડિયાળના કાંટાની દિશામાં છે ફરવું જોઈએ. જો આવો પ્રશ્ન પૂછી નાખે ને તો ખાસ યાદ રાખવું, મોઢે હોવું જોઈએ, બરાબર. ઘડિયાળની દિશામાં છે એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં છે ફરવું જોઈએ, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંકના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? ચક્ર ફેંકમાં વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? તો 2.50 મીટરનો હોય છે વર્તુળનો વ્યાસ. યાદ રાખી લેજો, 2.50 મીટરનો વર્તુળનો વ્યાસ હોય છે ચક્ર ફેંકમાં. અને ફેંકનો ખૂણો કેટલો હોય? હમણાં જ તમને મેં પ્રશ્ન આવ્યો હતો ફેંકનો ખૂણો. તો ખૂણો કેટલો હોય છે? 34.92, બરાબર. 34.92 યાદ રાખી લેજો, 34.92 ખૂણો. અને વ્યાસ પૂછે તો 2.50 મીટર અથવા તો 2.5 મીટર. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ચક્ર ફેંકમાં બહેનો માટેના ચક્રનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? ચક્ર ફેંકમાં બહેનો માટેના ચક્રનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તો 1 કિલોગ્રામ હોય બહેનો માટે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંકમાં ચક્ર અને શરીરને ગતિ આપવા કયું કૌશલ્ય અપનાવાય છે? શરીરને ગતિ આપવા માટે ચક્ર ફેંકમાં છે હાથ ઝોલા કૌશલ્ય વપરાય છે. ફરી એકવાર રિવિઝન. કૌશલ્યો કેટલા? પકડ, ઉભણી, હાથ ઝોલા, ફિરકી, ફેંક, છૂટ અને પગ બદલ. લાઇનમાં યાદ રહેવો જોઈએ, મગજ બેસી જ જવું જોઈએ. પકડ, ઉભણી, હાથ ઝોલા, ફિરકી, ફેંક, છૂટ અને પગ બદલ, બરાબર, લાઇનમાં. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ચક્ર ફેંકમાં ચક્રને ધકેલી શકવાનો મોટો આધાર કોની ઉપર છે? પકડ ઉપર, બરાબર. પકડ ઉપર છે એ મુખ્ય આધાર છે. તમે કઈ રીતના છે ચક્રને પકડી શકો છો એ ઉપર આધાર છે. અને પ્રકાર કેટલા છે પકડવાના? પાછા ટોટલ પ્રકાર છે 4 છે ચક્ર પકડવાના, બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંકમાં ફેંક દરમિયાન ગતિ પામેલા શરીરનું સમતોલન જાળવવા કોની બદલી કરવામાં આવે છે? ચક્ર ફેંકમાં ફેંક દરમિયાન ગતિ પામેલા શરીરનું, મેં તમને છેલ્લે કીધું હોય, છેલ્લું કહ્યું તો આપણું પગ બદલ, બરાબર છે. તો ચક્ર ફેંક દરમિયાન ગતિ પામેલા શરીરનું સંતુલન જાળવવા કોની બદલી કરવામાં આવે છે? તો પગની બદલી કરવામાં આવે છે. અને આપણું છેલ્લું કૌશલ્ય કયું છે? એ જ છે પગ બદલ, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ચક્ર ફેંકનું અંતિમ કૌશલ્ય કયું છે? તો હમણાં કીધું એ પગ બદલ. ચક્ર ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો પકડ. ઓકે. ચક્ર ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું? જો આવી જો પ્રશ્ન લઈ લીધો હોય, પકડ. ઓકે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચક્ર ફેંક કોના આધાર હરીફની હથેળીના કદ અને લંબાઈ ઉપર રહેલો છે? ચક્ર ફેંકમાં કોનો આધાર હરીફની હથેળીના કદ અને લંબાઈ ઉપર રહેલો છે? પકડનો આધાર, બરાબર છે. ચક્ર ફેંકમાં મુખ્ય કૌશલ્ય હોય ને તો પકડ છે. જેવી રીતે તમારી પકડ હશે એ પ્રમાણે ચક્ર છે આખું આપણે ધકેલી શકશું, બરાબર. આગળ વધીએ. ચક્ર ફેંકમાં ડાબા હાથે ફેંકાયેલું ચક્ર કઈ દિશામાં ગતિ કરે છે? ડાબા હાથમાં ફેંકાયેલું ચક્ર છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર. યાદ રાખી લો, ઘડિયાળના કાંટાના વિરુદ્ધ દિશામાં ડાબા હાથે ફેંકાયેલું ચક્ર છે ગતિ કરે છે.
હમણાં એક પ્રશ્ન આવ્યો હતો મિત્રો, એની અંદર શું હતું, ચક્ર ફેંકમાં મિત્રો જમણા હાથે ફેંકાયેલ ચક્ર છે કઈ દિશામાં ગતિ કરે? જમણા હાથે ફેંકાયેલ ચક્ર છે જમણા હાથે, તો ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે. પરંતુ અહીંયા ડાબા હાથે ફેંકાયેલ ચક્ર છે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો આવા પ્રશ્નો છે ને ખાસ યાદ રાખવા, પરીક્ષામાં પૂછાય. જમણા હાથે ફેંકાયેલ ચક્ર હોય તો એ ઘડિયાળની દિશામાં, પણ ડાબા હાથે ફેંકાયેલ ચક્ર છે તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. યાદ રાખી લેજો. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ચક્ર ફેંકમાં છૂટ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? ચક્ર ફેંકમાં છૂટ પછી પગ બદલની ક્રિયા છે શરીરનું સમતોલન જાળવવા માટે કરવામાં આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ. ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે? ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે? હાથ ઝોલા લે છે. હાથ ઝોલા લે તો જ ગતિ આવે ને. આગળ વધીએ. ચક્ર ફેંકમાં ફિરકી કઈ ક્રિયાને કહેવામાં આવે છે? ચક્ર ફેંકમાં ફિરકી કઈ ક્રિયાને કહેવામાં આવે છે? વર્તુળમાં ગોળ ફરવાની ક્રિયાને ફિરકી કહેવામાં આવે છે. બરાબર છે. કેમ કે ચક્ર ફેંકીએ ત્યારે આપણે ગોળ ફરીને જોરથી ચક્ર ફેંકીએ તો એની ગતિ વધારે આવે. બરાબર છે. હાથમાં પકડી પ્રમાણે મજબૂત હોય, પકડ મસ્ત પકડેલી હોય હાથમાં, અને પછી તમે છે વર્તુળમાં ગોળ ફિરકી લઈને તમે છે ચક્ર ફેંકો એટલે ચક્ર દૂર જાય ને જાય. એટલે વર્તુળમાં ગોળ ફરવાની ક્રિયાને શું કહેવાય છે? ફિરકી કહેવામાં આવે છે. આગળ વધીએ. ચક્ર ફેંકતા પહેલાં પગ વડે શું લેવામાં આવે છે? શું લેવામાં આવે છે? ફિરકી લેવામાં આવે છે. પગ વડે શું લેવામાં આવે છે? અને ફિરકી પગ વડે જ લેવાય. બરાબર છે. આગળ વધીએ. ચક્ર ફેંકમાં હાથ ઝોલા કૌશલ્યમાં કેટલા ઝોલા લેવામાં આવે છે? ચક્ર ફેંકમાં હાથ ઝોલા કૌશલ્યમાં કેટલા ઝોલા લેવામાં આવે છે? 2 થી 3 ઝોલા લેવામાં આવે છે. કેટલા? 2 થી 3 ઝોલા લેવામાં આવે છે. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ. જમણા હાથે ચક્ર ફેંકનાર સ્પર્ધકો પોતાના ડાબો પગ કેટલા અંતર જેટલો વર્તુળની અંદરની બાજુ ફેંક દિશા તરફ મૂકશે? ફરી એકવાર પ્રશ્ન જોઈએ. જમણા હાથે ચક્ર ફેંકનાર સ્પર્ધકો પોતાનો ડાબો પગ કેટલા અંતર જેટલો વર્તુળની અંદરની બાજુએ ફેંક દિશા તરફ મૂકશે? તો 40 થી 50 સેન્ટીમીટર વર્તુળની અંદરની બાજુ ફેંક દિશા તરફ મૂકશે. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ચક્રની છૂટ વખતે હાથનો પંજો અને ચક્ર કઈ તરફ હોય છે? ચક્રની છૂટ વખતે હાથનો પંજો અને ચક્ર કઈ તરફ હોય છે? હાથનો પંજો ઉપર અને ચક્ર નીચે તરફ. બરાબર. હાથનો પંજો ઉપર અને ચક્ર નીચે જમીન તરફ છે. એ શું હોય છે? ચક્રની છૂટ વખતે હાથનો પંજો ઉપર અને ચક્ર નીચે જમીન તરફ હોય છે. યાદ રાખી લેજો. ઇન શોર્ટ, ચક્ર આપણે છોડીએ, બરાબર, ચક્રની છોડીએ ત્યારે હાથનો પંજો ઉપર હોય આપણો અને ચક્ર નીચે જમીન તરફ. બરાબર, એટલું યાદ રાખવાનું છે. આગળ વધીએ. બાસ્કેટબોલ રમતની શોધ. હવે મિત્રો બાસ્કેટબોલના પ્રશ્નો આવ્યા છે. બરાબર, ચક્ર ફેંકના આટલા આઈએમપી પ્રશ્નો હતા. આ તો તમારે ભૂલાવવા જોઈએ નહીં. ચક્ર ફેંકમાં આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર. અને આની અંદર થોડા બાસ્કેટબોલના પ્રશ્નો એડ કર્યા છે, પણ બાસ્કેટબોલના ઘણા બીજા પ્રશ્નો છે એ પણ આવશે. ઓકે, જોઈએ આની અંદર પ્રશ્ન પહેલો આપણે. બાસ્કેટબોલ રમતની શોધ કયા વર્ષમાં થઈ હતી? તો 1851માં બાસ્કેટબોલ રમતની શરૂઆત થઈ હતી. એના પછી પ્રશ્ન જોઈએ. બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આવશે જેમ્સ નેસ્મિથ. કોણ હતું? જેમ્સ નેસ્મિથ છે મિત્રો બાસ્કેટબોલ રમતની શોધ કરી હતી. અને મિત્રો આપણે છે 1 by 1 જે 9 to 12 9 થી 12 ધોરણની જે શારીરિક શિક્ષણ છે એની અંદર કેવું હોય કે ધારો કે બાસ્કેટબોલ છે 9મા ધોરણમાં એવું હોય, અને બાસ્કેટબોલ પાછું 10મા ધોરણમાં આવે, અને બાસ્કેટબોલ 11 12ની અંદર આવે. તો મેન મુદ્દો શું છે? તો મેન મુદ્દો છે પ્રશ્ન આપણને કયો નવીન મળે છે. પ્રશ્ન કાંઈક મિત્રો નવીન મળે આપણને, બરાબર, નવો પ્રશ્ન મળે એવો કાઢવાનો પ્રયત્ન કરું છું. ભલે આપણે બાસ્કેટબોલનો એકનો એક પ્રશ્ન 2 વાર આવી જાય, કારણ કે આ પ્રશ્ન મને ખબર છે 2 વાર આવ્યો છે, પણ પ્રશ્ન કેવો છે મિત્રો? પ્રશ્ન આઈએમપી છે. બરાબર છે. આપણને 2 વાર રિવિઝન થી વાંધો નહીં, પરીક્ષામાં પૂછે છે ને તો 1 માર્ક આપણો કમ્પ્લીટ થઈ જાય. ઓકે, આગળ વધીએ. બાસ્કેટબોલ રમતના એક આંતરરાષ્ટ્રીય રમત તરીકે નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા? તો 1894માં બહાર પાડવામાં આવ્યા હતા. એના પછી પ્રશ્ન જોઈએ. પ્રથમ
વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો અમેરિકાની અંદર યોજાઈ હતી. પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ અમેરિકામાં. એના પછી પ્રશ્ન જોઈએ, આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1832ની અંદર આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી 1832ની અંદર. એના પછી વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાઈ હતી? તો વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે 1936માં યોજાઈ હતી. એના પછી પ્રશ્ન, ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રથમ પ્રયત્ન કોને કર્યો હતો? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખી લો, ચાર્લ્સ પીટરસન. કોણ આવશે? ચાર્લ્સ પીટરસન. લખવું એટલે કે તમને યાદ રહે, બરાબર છે? ચાર્લ્સ પીટરસન યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1950ની અંદર બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? તો બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ, લંબાઈ 28 હોય છે અને પહોળાઈ કેટલી હોય છે? 15 હોય છે. તો શું યાદ રાખશો? 28 × 15, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે આપણે શીખેલા છીએ L/B. અને જેને મારો મિત્રો ચોરસ ચેપ્ટર ને લંબચોરસ ચેપ્ટર નથી જોયું, ખાસ જોઈ લે, કારણ કે પરીક્ષામાં આવવાની સંભાવના ફૂલ રહેલી છે ક્ષેત્રફળના પ્રશ્નો, બરાબર છે? આગળ વધીએ, બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? લંબાઈ 1.80 અને પહોળાઈ છે 1.05 મીટર છે હોવી જોઈએ. 1.80 મીટર ગુણ્યા 1.05 મીટર હોવી જોઈએ લંબાઈ અને પહોળાઈ, બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ પહોળાઈ યાદ રાખી લેજો. એના પછી બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોવું જોઈએ? બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોવું જોઈએ? તો 600 ગ્રામથી 650 ગ્રામ છે બાસ્કેટબોલના દડાનું વજન હોવું જોઈએ. 600 થી 650 ગ્રામ યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ, બાસ્કેટબોલના દડાનો ઘેરાવો કેટલો હોવો જોઈએ? તો બાસ્કેટબોલના દડાનો ઘેરાવો છે 75 સેન્ટીમીટરથી 78 સેન્ટીમીટર છે હોવો જોઈએ. 75 સેન્ટીમીટરથી 78 સેન્ટીમીટર યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો બાસ્કેટબોલની અંદર રમનાર ખેલાડીઓ કેટલા હોય છે? 5 હોય છે અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? ટોટલ કેટલા ખેલાડીઓ હોય? 12 ખેલાડીઓ હોય છે બાસ્કેટબોલની અંદર. રમનાર 5 અને અવેજી 7, એમ ટોટલ કેટલા થશે? 12. એના પછી પ્રશ્ન જોઈએ, દડો જે ટુકડીમાં કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડથી વધુ રહી શકતો નથી? તો દડો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષમાં અંકુશિત પ્રદેશમાં સતત 3 સેકન્ડથી વધુ રહી શકતો નથી. તો યાદ રાખી લેજો પ્રશ્નને. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, દડા ઉપર કાબુ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને કેટલી સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવો પડે છે? દડા ઉપર કાબુ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને કેટલી સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવો પડે છે? 8 સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવો પડે છે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો તમને ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.